નમસ્કાર, જીએન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જેતપુર નજીક તેલના ડબ્બા ભરેલ ટેમ્પો પલટી મારી જતા તેલના ખાબોચિયા ભરાયા। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો જેતપુરના દેરડી પુલ નજીક તેલના ડબ્બા ભરેલ ટેમ્પાએ પલટી મારી હોવાની જે ઘટના છે તે બનવા પામી। ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા તેલના ડબ્બા ભરેલ ટેમ્પો પલટી મારી જતા સ્થાનિકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો। તેલના ડબ્બા ભરેલ ટેમ્પો રાજકોટથી વિસાવદર જઈ રહ્યો હોવાની માહિતી સપાટી પર આવી છે, ત્યારે સાડી ઉદ્યોગના રોડ પર ઢોળાયેલા સિલિકેટવાળા પાણીના કારણે ટેમ્પો પલટી મારી ગયો હતો। રોડ પર તેલના ખાબોચિયા ભરાયા હતા, જેના પગલે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। ટેમ્પો પલટી મારી જતા અંદર રહેલા તેલના ડબ્બા રોડ પર તેમજ નીચે વેરવિખેર થયા હતા, ત્યારે ટેમ્પામાં રહેલા તેલના ડબ્બા ફાટી જવાના કારણે તેલના ખાબોચિયા ભરાયા હતા। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી, ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા।